નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHK ખૂબ જ સરસ એવો ફ્લેટ એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એક ફ્લોર પર 2 જ ફ્લેટ રહેવાના છે, તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, આ રહેવાનો છે આજનો આપણો 3 BHK ફ્લેટ, જે તમે જોઈ રહ્યા છો। લિવિંગ એરિયા રહેવાનો છે અને ફૂલી સ્પેશિયસ લિવિંગ એરિયા રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। સોફા એઝ ઇટ ઇઝ રહેવાના છે અને સામે તમને ટીવી યુનિટનું અરેન્જમેન્ટ પણ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। મિત્રો, ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે, બરોબર। આમાં જે તમે અત્યારે સોફા જોઈ રહ્યા છો અને બીજું જે ફિક્સ ફર્નિચર છે ને, એ બધું જ ફ્લેટની સાથે રહેવાનું છે। અહીંયા લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બરોબર। એમની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ અને સામે તમે જોઈ શકો છો, અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અને તેમની સામેની સાઈડ પર તમને સ્પેસ મળી જશે। આ રહેવાનું છે મિત્રો કિચન, અટેચ વોશ એરિયા સાથેનું, બરોબર। અને કિચનની અંદર તમે સ્પેસ જોઈ શકો છો અને કિચનની અંદર તમે જે પણ ફર્નિચર જુઓ ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર। અને અહીંયા તમે કિચનનો સામાન પણ રાખી શકો છો। પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જશે। આગળની સાઈડ અહીંયા વોશ એરિયા રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। વોશ એરિયાની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે। બાકી તમે કિચનનો ઓવરઓલ વ્યૂ જોઈ શકો છો। ગેસનું કનેક્શન મળી જશે અને આ સાઈડ બી તમે જોઈ શકો છો, ફર્નિચર કરેલું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કિચનનો સામાન રાખવા માટેનું તમને પ્રોપર સ્પેસ અને એક પ્લેટફોર્મ પણ મળી જવાની છે, બરોબર। સો મિત્રો, આ હતું કિચન, જે તમે એકવાર હું તમને હજી પ્રોપર વ્યૂ બતાવી દઉં છું। અને તેમની આગળ તમે જોઈ શકો છો, અહીંયા ડાઇનિંગ ટેબલની આગળ પણ તમને એક લિવિંગ રૂમમાં સ્પેસ મળી જશે। અહીંયા એક બેડરૂમ રહેવાનો છે અને સામેની સાઈડ 2 બેડરૂમ રહેવાના છે, તેમની વિઝિટ પણ હું હમણાં કરાવી દઉં છું, બરોબર। અને અહીંયા તમને એક વોશ બેસિન એરિયા પણ મળી જશે, જે તમે જોઈ શકો છો। આ જે મિત્રો સોફા છે એ ઓનર સાથે લઈ જવાના છે અને અહીંયા પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। એટલે મિત્રો તમને લિવિંગ રૂમની અંદર પ્રોપર સ્પેસ મળી જવાની છે, જે તમે જોઈ શકો છો। અને અહીંયા ખૂબ જ મોટો એવો તમને વિન્ડો પણ મળી જશે વેન્ટિલેશન માટે, બરોબર। હવે મિત્રો, હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તે પહેલાં તો તમે એકવાર હજી પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો જોઈ લો। ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, સામે તમને 2 બેડરૂમ મળી જવાના છે। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ સાથેનો, બરોબર। અને આમાં બી તમે જોઈ શકો છો, આટલી સ્પેસ તમને બેડરૂમની અંદર મળી જવાની છે। સામે તમને વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે। અહીંયા તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરેલું જોવા મળી જશે। અહીંયા અટેચનું વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો, છેક ઉપર સુધી તમને ટાઇલ્સ લગાવેલી પણ જોવા મળી જશે, બરોબર। બાકી તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો વિડીયોની અંદર। બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર મળી જવાની છે। અને મિત્રો, એક બેડ સાથે રહેવાનો છે, બાકી બીજા બધા બેડ ઓનર સાથે લઈ જવાના છે, બરોબર। સો મિત્રો, એકવાર તમે પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો, આ ફર્સ્ટ બેડરૂમ હતો અને તેમની જ બાજુમાં તમને એક સેકન્ડ બેડરૂમ પણ મળી જશે। તો ચલો હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો, બરોબર। સો તમે જોઈ શકો છો મિત્રો, આટલી સ્પેસ તમને આ બેડરૂમની અંદર મળી જશે। અહીંયા અટેચની બાલ્કની રહેવાની છે અને બાલ્કની વ્યૂ પણ તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો બાલ્કની વ્યૂ તમને મળશે। સારું એવું લોકેશન રહેવાનું છે અને સારી લોકાલિટી ધરાવતા માણસો તમને મળી જવાના છે। અહીંયા મિત્રો તમને અટેચનું વોશરૂમ મળી જવાનું છે, જ્યાં અત્યારે ઓનરે સ્ટોર રૂમ તરીકે યુઝ કરેલો છે। અને અહીંયા તમને એક બીજું વોર્ડરોબ પણ મળી જવાનું છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। અને બેડ રાખતા તમે જોઈ શકો છો મિત્રો, સિંગલ બેડ રાખતા ત્રણેય સાઈડ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। આનો તમે ગેસ્ટ રૂમ અથવા તો ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। એકવાર હું તમને પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમ વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર પ્રોપર રીતે
અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અહીંયા તમને અટેચનું વોશરૂમ પણ મળી જવાનું છે અને એમાં બી તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને છેક ઉપર સુધી ટાઇલ્સ પણ લગાવેલી જોવા મળી જવાની છે, બરાબર। અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આટલી સ્પેસ રહેવાની છે। સામે તમને વિન્ડો મળી જવાના છે અને થર્ડ બેડરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે અને વેન્ટિલેશન માટે પણ તમને વિન્ડોનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે થર્ડ બેડરૂમની અંદર। હવે મિત્રો નીચે તમે પાર્કિંગ સ્પેસ પણ જોઈ શકો છો। કાર બાઇક માટે તમને પાર્કિંગની વ્યવસ્થા પણ મળી જવાની છે, બરાબર। હવે ફ્લેટની વધુ ડિટેલની વાત કરું ને તો 980 સ્ક્વેર ફીટનો 3 BHKનો ફ્લેટ છે। ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનો છે અને એમાં સોફા અને એક બેડ એડ થશે। બાકી બધું જ ફર્નિચર ઓનર સાથે લઈ જવાના છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં વાત કરીએ ને તો ફેન અને લાઇટ એમને રહેવાનું છે। બાકી બીજી બધું જે ઇલેક્ટ્રિક આઇટમ છે, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એ બધું જ ઓનર સાથે લઈ જવાના છે। હવે મિત્રો હું તમને લોકેશન જણાવી દઉં છું તો અંબિકા ટાઉનશીપ નિયર નચિકેતા સ્કૂલ, જીવરાજ પાર્ક, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે। હવે આ ફ્લેટ વિશે વધુ ડિટેલ મેળવવા માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।